શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 15 સપ્ટેમ્બર રવિવારે આવતા પ્રદોષ વ્રતની કથા। મિત્રો, હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે। આ દિવસે ભગવાન શિવની પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થશે। ત્યારે કોઈક વાર રવિવારના દિવસે પ્રદોષ વ્રતની તિથિ પડે છે તો તેને રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે। આ ખાસ દિવસ પર વ્યક્તિ મહાદેવ અને માતા પાર્વતીની આરાધના કરે છે અને મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે। એની સાથે જ ઘરમાં ધનની કમી નથી થતી અને સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે। રવિવારના દિવસે આવતી ત્રયોદશી તિથિને રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે। સુહાગણ સ્ત્રીઓનો સુહાગ સદા અટલ રહે છે। બંદીવાન કારાગૃહમાંથી છૂટી જાય છે। જે સ્ત્રી પુરુષ જે આશાઓ લઈને આ વ્રતને કરે છે તેમની તમામ મનોકામનાઓ કૈલાશપતિ શંકર ભગવાન પૂરી કરે છે। સૂતજી કહે છે કે ત્રયોદશીનું વ્રત કરનાર મનુષ્યને 100 ગાયોનું દાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે। આ વ્રતને જે વિધિ વિધાન અને તન મન ધનથી કરે છે તેના તમામ દુઃખ દૂર થઈ જાય છે। દરેક મા બહેનોએ 11 ત્રયોદશી અથવા આખા વર્ષની 26 ત્રયોદશી પૂરી કર્યા બાદ ઉજવણું કરવું જોઈએ। મિત્રો, હવે આપણે સાંભળીશું રવિ પ્રદોષ વ્રત કથા। આયુ વૃદ્ધિ આરોગ્યતા યા ચાહો સંતાન શિવ પૂજન વિધિવત કરો દુઃખ હરે ભગવાન। એક વખત પ્રાણી માત્રના કલ્યાણ અર્થે પરમ ભગીરથી ગંગાના તટ પર ઋષિ સમાજ દ્વારા વિશાળ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું। મહાઋષિઓની એકત્રિત થયેલી સભામાં વ્યાસજીના પરમ શિષ્ય પુરાણ વેતા સૂતજી મહારાજ પણ હરિકીર્તન કરતા પધાર્યા। સૂતજીને જોતા જ સોનક આદિ 28,000 ઋષિ મુનિઓએ ઊભા થઈને તેમને દંડવત પ્રણામ કર્યા। મહાજ્ઞાની સૂતજીએ ભક્તિભાવથી ઋષિઓને હૃદય સાથે ચાંપ્યા અને આશીર્વાદ આપ્યા। વિદ્વાન ઋષિગણ અને 100 શિષ્યો આસનો પર બિરાજમાન થઈ ગયા। મુનિગણ વિનયપૂર્વક પૂછવા લાગ્યા કે હે પરમ દયાળુ, કળી કાળમાં શંકર ભગવાનની ભક્તિ અને આરાધના કઈ વિધિ દ્વારા કરી શકાય? અમને લોકોને તે બતાવવાની કૃપા કરશો, કેમ કે કળિયુગના સર્વ પ્રાણીઓ પાપ કર્મમાં રત થઈને વેદ શાસ્ત્રોને ભૂલી જશે। ગરીબ લોકો અનેક સંકટોથી ત્રસ્ત રહેશે। હે મુનિ શ્રેષ્ઠ, કળિયુગમાં સત્કર્મની તરફ કોઈની પણ રુચિ રહેશે નહીં। જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જશે તો મનુષ્યની બુદ્ધિ અસત્કર્મોની તરફ આપોઆપ પ્રેરિત થશે, જેનાથી દુર્વિચારી પુરુષ વન સહિત સમાપ્ત થઈ જશે। આ અખિલ ભૂમંડળ પર જે મનુષ્ય જ્ઞાની થઈને જ્ઞાનની શિક્ષા નથી આપતા તેના પર પરમપિતા પરમેશ્વર કદી પ્રસન્ન થતા નથી। હે મહામુનિ, એવું કયું ઉત્તમ વ્રત છે જેનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે? કૃપા કરીને તે અમને બતાવો। આવું સાંભળીને દયાળુ હૃદય શ્રી સૂતજી કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ મુનિઓ તથા શૌનકજી, આપ લોકો ધન્યવાદને પાત્ર છો। આપના વિચાર પ્રશંસા પાત્ર છે। આપ વૈષ્ણવ અગ્રગણ્ય છો, કેમ કે આપના હૃદયમાં સદા પરહિતની ભાવના રહે છે। તેથી હે શૌનક આદિ ઋષિઓ, સાંભળો, હું તે વ્રત તમને સંભળાવું છું। ધન બુદ્ધિકારક, દુઃખ વિનાશક, સુખ પ્રાપ્ત કરનાર, સંતાન સુખ આપનાર, મનવાંછિત ફળ પ્રાપ્ત કરાવનાર આ વ્રત તમને સંભળાવું છું, જે કોઈ સમયે ભગવાન શંકરે સતી પાર્વતીને સંભળાવ્યું હતું અને તેનાથી પ્રાપ્ત આ પરમ શ્રેષ્ઠ ઉપદેશ મારા પૂજ્ય પાદ ગુરુજીએ મને સંભળાવ્યું હતું, જેને આપને સમય મેળવીને શુભ વેળામાં હું સંભળાવું છું। બોલો ઉમાપતિ શંકર ભગવાનની જય। સૂતજી કહેવા લાગ્યા, આયુષ્ય વૃદ્ધિ સ્વાસ્થ્ય લાભ હેતુ રવિ પ્રદોષ વ્રત કરવું। એની વિધિ આ પ્રમાણે છે। પ્રાતઃકાળમાં સ્નાન કરીને નિહાર કરીને શિવ ધ્યાનમાં મગ્ન થઈ શિવ મંદિરમાં જઈને શંકર ભગવાનની પૂજા કરવી। પૂજા કર્યા પછી અર્ધ પુણ્ય ત્રિપુંડનું તિલક ધારણ કરવું, બિલીપત્ર ચડાવવું, ધૂપ દીપ અક્ષતથી પૂજા કરવી, ઋતુફળ ચડાવવું, ઓમ નમઃ શિવાય મંત્રનો રુદ્રાક્ષની માળાથી જપ કરવો, બ્રાહ્મણોને ભોજન કરાવવું, શક્તિ અનુસાર દાન દક્ષિણા દેવી। ત્યાર પછી મૌન વ્રત ધારણ કરવું। વ્રત કરનારે સત્ય બોલવું અતિ આવશ્યક છે। હવન આહુતિ પણ આપવી જોઈએ, એનાથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે। વ્રત કરનારે જમીન પર શયન કરવું, એકવાર ભોજન કરવું, તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે। શ્રાવણ માસમાં તો તેનું વિશેષ મહત્વ છે કે સર્વ સુખ ધન આરોગ્યતા આપનાર છે। આ વ્રત આ મનોરથોને પૂર્ણ કરે છે। હે ઋષિવરો, આ પ્રદોષ વ્રત જે મેં તમને સંભળાવ્યું તે કોઈ સમયે શંકરજીએ સતી પાર્વતીજીને અને વેદવ્યાસજી મુનિએ
મને સંભળાવ્યું હતું. શૌનકાદિ ઋષિ બોલ્યા, હે પૂજ્યવર મહામતે, આપે આ વ્રત પરમ ગોપનીય, મંગલપ્રદ, દુઃખ વિનાશક જણાવ્યું છે. કૃપા કરી એ બતાવવાનું કષ્ટ કરશો કે આ વ્રત કોણે કર્યું અને એને કયું ફળ પ્રાપ્ત થયું. શ્રી શુદ્ધજી બોલ્યા, હે વિચારવાન જ્ઞાનીઓ, તમે શિવના પરમ ભક્ત છો. તમારી ભક્તિ જોઈને મેં વ્રત કરનાર પુરુષોની કથા કહું છું. એક ગામમાં એક અતિ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની સાધ્વી સ્ત્રી પ્રદોષ વ્રત કર્યા કરતી હતી. તેના ઘરમાં એક જ પુત્ર રત્ન હતો. એક સમયની વાત છે કે તે પુત્ર ગંગા સ્નાન કરવા માટે ગયો. દુર્ભાગ્યવશ માર્ગમાં ચોરોએ તેને ઘેરી લીધો અને તેઓ કહેવા લાગ્યા કે અમે તને મારી નાખીશું, નહીં તો તું અમને તારા પિતાનું ગુપ્ત ધન બતાવી દે. બાળક દીન ભાવથી કહેવા લાગ્યો કે હે બંધુઓ, અમે અત્યંત દુઃખી અને ગરીબ છીએ. અમારી પાસે ધન ક્યાં છે? ચોર ફરી કહેવા લાગ્યા કે તારી પાસે પોટલીમાં શું બાંધ્યું છે? બાળકે નિસંકોચપણે ઉત્તર આપ્યો કે મારી માતાએ મને રોટલી બનાવીને બાંધી આપી છે. બીજો ચોર બોલ્યો કે ભાઈ, આ તો અતિ ગરીબ અને દુઃખી હૃદય છે, તેને છોડી દો. બાળક આટલી વાત સાંભળીને ત્યાંથી ચાલવા લાગ્યો અને એક નગરમાં પહોંચ્યો. નગરની પાસે એક વડનું ઝાડ હતું. બાળક ત્યાં બેસી ગયો અને થાકીને વૃક્ષની છાયામાં સૂઈ ગયો. તે નગરના સિપાહી ચોરને શોધતા હતા. તે શોધતા બાળકની પાસે આવી ગયા. સિપાહી તે બાળકને પણ ચોર સમજીને રાજાની પાસે લઈ ગયા. રાજાએ તેને કારાવાસની આજ્ઞા આપી દીધી. આ બાજુ બાળકની માં ભગવાન શંકરજીનું પ્રદોષ વ્રત કરી રહી હતી. તે રાત્રે રાજાને સપનું આવ્યું કે આ બાળક ચોર નથી, માટે સવારમાં તેને છોડી દો, નહીં તો તમારો તમામ રાજ્ય વૈભવ ખૂબ જલ્દી નષ્ટ થઈ જશે. રાત વીતી અને સવાર થયું. ત્યારે રાજાએ તે બાળકને બધી વાત પૂછી. બાળકે સાચી તમામ હકીકત કહી સંભળાવી. તે સાંભળીને રાજાએ સિપાહીઓને મોકલી બાળકના માતા પિતાને બોલાવ્યા. રાજાએ એમને જ્યારે ભયભીત જોયા તો કહ્યું કે તમે ડરશો નહીં, તમારો બાળક નિર્દોષ છે. અમે તમારી ગરીબાઈ જોઈને તમને 5 ગામ દાનમાં આપીએ છીએ. ભગવાન શિવની દયાથી બ્રાહ્મણના આનંદનો પાર ન રહ્યો. આ પ્રમાણે જે કોઈ આ વ્રત કરે છે તેને આનંદ સુખની પ્રાપ્તિ થાય છે.